પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. પાટણમાં ઝીલિયા કાંડના અનુસંધાને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઝીલિયા કાંડમાં પોલીસ પર હુમલો કરી વરઘોડો કાઢી હુમલો કરનાર તત્વોને જાહેરમાં માર મારવા મામલે ઠાકુર સમાજમાં નારાજગી પ્રવૃત્તિ હતી. જો કે આજે 23 માર્ચે વામૈયા ગામમાં મામલે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ક્ષત્રિય સેના ગુજરાત અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા 23 માર્ચ સભા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ગામમાં ન પ્રવેશવાની ચીમકી પણ આપવામાં આવી છે. સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ મંડળી કે સભા સરઘસમાં 4 કરતાં વધારે વ્યક્તિઓ ભેગા ન થવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના તમામ ગામ અને શહેરમાં 24 કલાક દરમિયાન આ જાહેરનામું લાગુ રહેશે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.